મિર્ચી મોર્નિંગ. આજે હું ફરી એકવાર એક મેજિક વિશે વાત કરવાનો છું. એક એવું મેજિક જે નિર્ણયો લેવામાં મદદ કરે છે, મનને ડીક્લટર કરે છે. મનને સ્વચ્છ રાખવા માટેનું પહેલું પગલું છે કબાટને, વોર્ડરોબને સાફ કરવું. ઘરની ક્લેનલીનેસ, કબોર્ડની સ્વચ્છતા, પર્સની, બેગની સ્વચ્છતા એ આપણા મનનો અરીસો છે. જેટલો કચરો આપણા વોર્ડરોબમાં ઓછો, જેટલો કચરો ઘરના માળિયામાં ઓછો, જેટલો કચરો ઘરના બેકયાર્ડમાં ઓછો, રસોડાના સ્ટોર રૂમમાં ઓછો, વોલેટમાં ઓછો, કારના ડેશબોર્ડના ખાનામાં જેટલો કચરો ઓછો, એટલી લાઈફ વધુ સોર્ટેડ. આ જગ્યાઓ ખાલી હશે તો મનની થિંકિંગ સ્પેસ વધશે. આ કોઈ હવાઈ કિલ્લો નથી, અનુભવે સમજેલી વાત છે કે આપણે બિનજરૂરી ઘણું બધું એકઠું કરી રાખીએ છીએ, જે જગ્યા પણ રોકે છે અને ઉપયોગિતા, યુટિલિટી પણ ગુમાવે છે. પડ્યું જૂનું થાય છે, કટાય છે, ના આપણા ઉપયોગમાં આવે છે ના કોઈ અન્યના. જે લોકો જીમ કરતા હોય ને, કસરત કરતા હોય અથવા યોગ કરતા હોય, એ આ વાત સરળતાથી સમજી શકશે. ઉદાહરણ આપું, કોટનના જૂના લેગિંગ્સ પડી રહ્યા હોય, જૂની યોગા મેટ પડી રહી હોય, ઘસાઈ ગયેલા એક્સરસાઇઝ માટેના સોક્સ પડ્યા રહ્યા હોય, જૂના થઈ ગયા તમે ફેંક્યા ના હોય, અરે ઘરમાં પહેરીશું એમ વિચારીને ઘરના કપડા રૂપે એને રાખી મૂક્યા હોય, અને ઘરમાં પહેરાતા ના હોય પાછા, અને છૂટતા ના હોય આપણાથી, કોઈને આપીએ ના શકતા હોય, ફેંકી પણ ના દેવાતા હોય. ભરચક હોય કબાટ આવા કેટલાય જૂના કપડાથી. જૂની ઇલેક્ટ્રોનિક આઇટમ્સ નું એક્ઝામ્પલ લો. જૂની વસ્તુઓ જેની સાથે આમ લાગણી જોડાયેલી હોય, યાદોનું કનેક્શન હોય. વસ્તુ એટલે ના છૂટતી હોય કારણ કે યાદો ના છૂટતી હોય. કેટલાય આપણા ગુજરાતી ઘરોમાં લગ્નના કપડા પડ્યા હોય, લગ્નના એવા કપડા જે આઉટ ઓફ ફેશન થઈ ગયા હોય, પણ યાદો જોડાયેલી હોય. ચોળાયેલા, કરપાઈ ગયેલા, કાણા પડી ગયેલા, ચીંથરે હાલ ચિંદરડાઓ, એમાં જીવ રહી જતો હોય. ભૂતકાળને ત્યજી દેવો એ બધા માટે જરાય સહેલો નથી હોતો. હવે આનો રસ્તો શું? અમુક સવાલો છે. ખરેખર કઈ વસ્તુ કામની છે, કેટલી કામની છે, છેલ્લે એનો ઉપયોગ ક્યારે કર્યો હતો, ફરી ક્યારે ઉપયોગમાં આવી શકે તેમ છે. આ બધા સવાલોના પ્રેક્ટિકલ આન્સર્સ આપણા ઘર અને મગજ બંનેને સાફ કરવામાં મદદરૂપ થઈ શકે. સાદો સીધો નિયમ કહું, કીપ ઓનલી થિંગ્સ ધેટ સ્પાર્ક જોય. વસ્તુ ફેંકી દેવાની હિંમત ત્યારે જ આવશે જ્યારે તમને રિયલાઇઝ થશે કે આ તમને આનંદ આપે છે કે દુઃખ. જે વસ્તુ આનંદ આપી શકે એમ હોય એને જ રાખવી, જેને જોઈને દુઃખના આંસુ સરે એ વસ્તુ જવા દેવી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.